તો મિત્રો આજે તમને ઇંગ્લિશમાં શું આવડશે? ચાલુ ભૂતકાળ. આના વાક્યો કઈ રીતે બનાવવા, ગુજરાતીમાં કેવા દેખાય એ તમને આવડશે. એનું માળખું બનાવવા માટે, વાક્યો બનાવવા માટે શું વપરાય એ માળખું તમને બનાવતા શીખવાડીશ. પછી એના સાદા વાક્યો આઈ કઈ રીતે વપરાય, હી શીટ કઈ રીતે વપરાય એવું તમને શીખવાડીશ. એના પછી 10 થી 12 જેટલા ગુજરાતી વાક્યો, આ બધા જ વાક્યો આપણે જાતે સમજીશું કઈ રીતે બને. આ બધું જ તમને આવડશે ચોક્કસથી. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સ્પોકન ઇંગ્લિશના 30 દિવસના કોર્સમાં, જ્યાં આજે 13મો દિવસ છે. બાકીના 12 ભાગની લિંક આગળ નીચે કમેન્ટમાં આપેલી છે, જોઈ લેશો. મિત્રો આજે તમને આવડશે ઇંગ્લિશ ગ્રામરનો એવો ટોપિક જે ખૂબ જ જરૂરી છે, જેને કહેવાય છે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળના વાક્યો કેવા હોય? ઇંગ્લિશમાં એને કહેવાય છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હોય એવું બતાવવા માટે આ કાળ વપરાય છે. એનું માળખું કેવું હશે? મિત્રો એનું માળખું તમે જોશો તો સૌથી પહેલા કર્તા વપરાશે. કર્તા સાથે વોઝ અથવા વર વપરાશે. વોઝ અથવા વર, અને ઘણા વેર પણ કહેતા હોય છે. સાચો ઉચ્ચાર આનો વર થાય છે, બરાબર છે. તો સબ્જેક્ટ કર્તા સાથે વોઝ અથવા વર ક્યારે વપરાશે સમજાવું છું હમણાં જ. અને ક્રિયાપદને આઈએનજી લાગતું હોય છે. તો જુઓ આના વાક્યો કઈ રીતે બને. સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે આ વાક્યો કેવા દેખાય અને ઓળખવા કઈ રીતે. તો તમે જ્યારે પણ ઇંગ્લિશમાં આવું જુઓ કે કોઈ કર્તા આપેલો હોય, સાથે વોઝ અથવા વર આપેલું હોય અને ક્રિયાપદને આઈએનજી, જેમ ઉદાહરણ તમે જોઈ શકો છો, આઈ સાથે શું વપરાય છે? હંમેશા ભૂતકાળમાં વોઝ વપરાય છે. જો વર્તમાન કાળ હોય તો આઈ સાથે એમ વપરાય છે, વર્તમાન કાળ હોય તો, અને ભૂતકાળ હોય તો આઈ સાથે વોઝ વપરાય છે. આ લખી રાખશો. વાક્ય કેવું બને છે? તમે કહેશો આઈ વોઝ વર્કિંગ. ખાસ આ વાક્ય ક્યારે બોલશો? હું કામ કરી રહ્યો હતો. તમે ક્રિયા ચાલુ બતાવો છો કે ભાઈ તું જ્યારે આવ્યો ને ત્યારે હું કામ કરી રહ્યો હતો. કાલે સાંજે 6 વાગે હું કામ કરી રહ્યો હતો. કામ ચાલુ હતું. આઈ વોઝ વર્કિંગ. કાલે 7 વાગે હું રમતો હતો, રમવાનું ચાલુ હતું. આઈ વોઝ પ્લેઇંગ. તમે એવું બોલશો. તમારે કેવું છે? હું જમી રહ્યો હતો, જમવાનું ચાલુ હતું. આઈ વોઝ ઈટિંગ. ચલો, હું લખતો હતો એ વખતે. આઈ વોઝ રાઇટિંગ. હું ગાડી ચલાવી રહ્યો હતો, 8 વાગે તારો ફોન આવ્યો, એ વખતે ગાડી હું ચલાવતો હતો. આઈ વોઝ ડ્રાઇવિંગ. તો આ બધા જ વાક્યોમાં આઈ સાથે શું વપરાય છે? ભૂતકાળમાં ખાસ યાદ રાખજો, વોઝ વપરાય છે. લખવું હોય તો લખી લો. ભૂતકાળમાં આઈ, હી, શી, ઇટ, આટલાની સાથે શું વપરાય છે? વોઝ વપરાય છે. આઈ, હી, શી, ઇટ સાથે વોઝ વપરાય છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ. ચલો, તમારે કેવું છે કે તે છોકરો કામ કરતો હતો, એનું કામ કરવાનું ચાલુ હતું. તો હી વપરાશે, હી સાથે વોઝ વપરાશે. હી વોઝ વર્કિંગ. તમે કહો છો એ છોકરી કામ કરતી હતી એ વખતે. શી વોઝ વર્કિંગ. એ છોકરી કામ કરી રહી હતી, બરાબર છે. હવે કોઈ વસ્તુ માટે, કોઈ પ્રાણી માટે ઈટ વપરાય છે કે એ મશીન છે, એ કામ કરી રહ્યું હતું, એ મશીન ચાલુ હતું એ વખતે. ઇટ વોઝ વર્કિંગ એ વપરાશે. કોઈ નામ આપ્યું છે એક જ જણનું કે મનુ, છોકરો છે ધારો કે, તો મનુ જોડે પણ વોઝ વપરાશે. મનુ વોઝ વર્કિંગ. મનુ કામ કરી રહ્યો હતો, એનું કામ કરવાનું ચાલુ હતું. મિત્રો આમાં જ તમે અલગ અલગ જેટલા 16 વાક્યો બનાવી શકો છો. જેમ કે શી વોઝ ઈટિંગ. એ છોકરી એ વખતે જમતી હતી, બરાબર છે. મનુ ડ્રાઈવ કરી રહ્યો હતો. મનુ વોઝ ડ્રાઇવિંગ. મનુ એ વખતે રમતો હતો. મનુ વોઝ પ્લેઇંગ. તો આ રીતના વાક્યો બની શકશે બધાની સાથે. હી વોઝ સાથે આ બધું લાગશે. તમારે શી સાથે લગાવવું છે તો શી સાથે પણ લાગશે, બરાબર છે. ખાસ ઈટ ક્યારે વપરાય છે? કોઈ પ્રાણી હોય તો, કોઈ વસ્તુ હોય તો એના માટે વપરાય છે, બરાબર છે. તો એના માટે ઈટ સાથે પણ તમે આ બધું વાપરી શકો. વિચારવું પડે, કારણ કે ઈટ પ્રાણી માટે વપરાય છે. હવે કોઈ પ્રાણી લખશે તો નહીં. ઇટ વોઝ ઈટિંગ, બરાબર છે. ઈટ કોના માટે વપરાય? ધારો કે તમારે કેવું છે માય કેટ, તો ઈટની જગ્યાએ તમે મૂકી શકો માય કેટ. આ રીતનું વાક્ય બની શકે છે, બરાબર છે. ચલો આગળ સમજીએ. વર ક્યારે વપરાય?
તો યાદ રાખો, વર્તમાનમાં આપણે આર વાપરીએ ને, જ્યાં પણ આર વપરાતું હોય છે વર્તમાન કાળમાં, ત્યાં બધે ભૂતકાળમાં વર વપરાય છે. અમે લોકો કામ કરી રહ્યા હતા, વી વર વર્કિંગ. તમે લોકો કામ કરી રહ્યા હતા, તો તમે કહેશો યુ વર વર્કિંગ. એ લોકો કામ કરી રહ્યા હતા, ધે વર વર્કિંગ. તો આ રીતે વાક્યો બનશે બધા જ. વી વર અને એની સાથે આ બધું જ મૂકી શકાય છે. એ જ રીતે યુ વર સાથે પણ આ બધું કોઈ પણ મૂકી શકાય, ધે વર સાથે પણ આ કોઈ પણ મૂકી શકાય, આઈએનજી સાથે ક્રિયાપદ. તો હવે તમને આ બેઝિક પાયાની વસ્તુ આવડી ગઈ હશે. વાક્યો સમજીએ. જુઓ, વાક્યની ભાવનાઓ ખાસ સમજવાની છે. હું કામ કરી રહ્યો હતો. તો આ જે વાત છે એમાં તમે જોઈ શકો છો, કરી રહ્યો હતો, જે કામ છે કરવાનું ચાલુ હતું તે સમયે. જુઓ, બે પ્રકારના વાક્યો આપણે બોલીએ છીએ. તમે કહો છો કે તે આવ્યો, આપણે કેમ તે આવ્યો, અથવા હું જમ્યો, પછી હું જમ્યો, પછી ઊંઘ્યો. અહીંયા આપણે ક્રિયા ચાલુ છે એવું નથી કહેતા, ખાલી એમ કહીએ છીએ કે ક્રિયા કરી. પણ તમે જ્યારે એવી વાત કરતા હોય ને કે એ જ્યારે આવ્યો એ વખતે હું કામ કરી રહ્યો હતો, તો આ જે રહ્યો હતો એ ભાવના આવે છે. કામ કરવાનું ચાલુ હતું ત્યારે આ કાળ ચાલુ ભૂતકાળ વપરાય છે. તો ખાસ ભાવના એ સમજવાની કે આપણે કહીએ છીએ કે કામ ચાલુ હતું, ભૂતકાળનું વર્ણન કરીએ છીએ. હું કામ કરી રહ્યો હતો. બોલો, આઈ જોડે શું આવશે? વિચારો. ચલો, આઈ જોડે હમણાં શીખવાડ્યું છે. જો વર્તમાન કાળ અત્યારે કરી રહ્યો છું તો એમ આવે, અને ભૂતકાળમાં કરતો હતો તો એ વખતે આઈ જોડે શું આવશે? વોઝ આવશે. અને તમારું વાક્ય બનશે આઈ વોઝ વર્કિંગ. તમે કામ કરી રહ્યા હતા. મેં તમને ફોન કર્યો પણ તમે કામ કરતા હતા એ વખતે. તો તમે યુ સાથે શું વાપરશો? બોલો, ભૂતકાળ છે. યુ સાથે શું આવશે? યુ સાથે તમે મૂકશો યુ. આર આવે વર્તમાનમાં, ભૂતકાળમાં તમે મૂકશો વર. યુ વર વર્કિંગ. યુ વર વર્કિંગ. તમે કામ કરી રહ્યા હતા. જો બધા જ વાક્યોમાં તે કામ કરી રહ્યો હતો. ભાવના જુઓ, કામ કરવાનું ચાલુ હતું એવું તમારે કહેવું છે. મેં તમને કીધું છે હી શી ઇટ અથવા નામ હોય. બોલો, શું વપરાશે? હી શી ઇટ અથવા નામ. એની સાથે તમે શું વાપરશો? એની સાથે તમારે બોલવાનું છે હી વોઝ વર્કિંગ. હી વોઝ વર્કિંગ એ વપરાશે. ચલો, રોહન. કોઈ નામ આપ્યું હોય તો પણ તમે વાક્ય બનાવી શકો છો. રોહન કામ કરી રહ્યો હતો. બોલો, ભૂતકાળની વાત છે, કામ ચાલુ છે એ ભાવના છે, તો તમારે બતાવવું પડશે રોહન વોઝ વર્કિંગ. રોહન કામ કરી રહ્યો હતો. ચલો, એ વખતે હું ઊંઘી રહ્યો હતો. એ વખતે તારો ફોન આવ્યો ને, એ વખતે ઊંઘી રહ્યો હતો. જુઓ, વર્ણન ચાલુ છે, મારું ઊંઘવાનું ચાલુ હતું. તો તમે શું લખશો? અહીંયા શું મૂકશો? બોલો, હું ઊંઘી રહ્યો હતો. તમે લખશો સૌથી પહેલા તો હું. તમે શું મૂકશો? તમે કહેશો સાહેબ આઈ મૂકવું પડે. અને આઈ સ્લીપિંગ તો નહીં આવે. આઈ સાથે શું આવશે? આઈ સાથે તમારે મૂકવું પડે. જુઓ, આઈ સાથે શું મૂકશો? તમે કહેશો આઈ વોઝ સ્લીપિંગ. આ રીતનું વાક્ય બનશે. આઈ વોઝ સ્લીપિંગ. આઈ વોઝ સ્લીપિંગ. હું જમી રહ્યો હતો, અરે ઊંઘી રહ્યો હતો, સોરી. ચલો, તમારે કેવું છે કે હું રાંધી રહ્યો હતો. હું રાંધી રહ્યો હતો. હું જમવાનું બનાવી રહ્યો હતો. તારો ફોન આવ્યો પણ હું રસોડામાં રાંધી રહ્યો હતો. બરાબર છે, ઘરે કોઈ છે નહીં, હું એકલો રાંધતો હતો. તમે કહેશો આઈ અને જોડે શું મૂકશો? વોઝ. આઈ વોઝ કુકિંગ. આ રીતનું વાક્ય બનશે. આઈ વોઝ કુકિંગ. જાતે બનાવવાનો ટ્રાય કરો. ચલો, હું લખી રહ્યો હતો. તમે શું કહેશો? હું લખી રહ્યો હતો. આઈ જોડે વોઝ મૂકવું પડશે. આઈ વોઝ રાઇટિંગ. આઈ વોઝ રાઇટિંગ. હું લખી રહ્યો હતો. ચલો, તે ગીત ગાઈ રહ્યો હતો. તે ગીત ગાઈ રહ્યો હતો. સાહેબે જાય ક્લાસમાં, સાહેબે એને જોયો ક્લાસમાં ચાલુ લેક્ચરમાં. એ શું કરતો હતો? એ ગીત ગાઈ રહ્યો હતો ને સાહેબે પકડ્યો. તે વખતે શું મૂકશો? તમે કહેશો સૌથી પહેલા તે. હવે છોકરો છે, હતો છે પાછળ, તો તમે શું મૂકશો? હી મૂકશો. અને હી સાથે શું આવશે? ભૂતકાળ છે, તો તમે વોઝ મૂકશો. હી વોઝ સિંગિંગ અ સોંગ. આ રીતનું વાક્ય બનશે. હી વોઝ સિંગિંગ અ સોંગ. જો છોકરી હોય તો હીની જગ્યાએ તમારે શી મૂકવું પડે. વાક્ય એનું એ જ રહેશે. ક્રિયા ચાલુ છે. ચલો આગળ. તે પિક્ચર જોઈ રહ્યો હતો. બરાબર છે. એના પપ્પાએ કીધેલું કે તારે એને વાંચવાનું છે. પણ પપ્પા જ્યારે આવ્યા પાછા ઘરે ત્યારે શું કરતો હતો?
તે પિક્ચર જોવાનું ચાલુ હતું. તમે શું મૂકશો આમાં? બોલો. છોકરો છે તે જોઈ રહ્યો હતો. હી અને જોડે તમારે મૂકવું પડશે વોઝ. હી વોઝ વોશિંગ અ મૂવી. આ રીતનું વાક્ય બનશે. હી વોઝ વોશિંગ અ મૂવી. મિત્રો, બહુ ઓછા લોકો આ વિડીયો અત્યારે જુએ છે. એવું શું કરીએ કે લોકો વધારે રસ લઈને આ સમજે ઇંગ્લિશમાં? કમેન્ટમાં ચોક્કસથી લખતા રહેશો. ચલો, તમારે કેવું છે કે તે છોકરી પુસ્તક વાંચી રહી હતી. જો ક્રિયા ચાલુ છે તો શું લખશો? તમે કહેશો શી અને જોડે તમારે શું મૂકવું પડશે? વોઝ. શી વોઝ રીડિંગ અ બુક. તે છોકરી પુસ્તક વાંચી રહી હતી. તે છોકરી વાંચતી હતી. ચલો, કૂતરો ભસી રહ્યો હતો. કૂતરો ભસી રહ્યો હતો એ વખતે શું વાક્ય આવશે? ક્રિયા ચાલુ છે ભૂતકાળમાં. ધ ડોગ. હવે મેં તમને કીધું કોઈ પણ પ્રાણી, પક્ષી, વસ્તુ જો એક જ હોય તો એને એક વચન તરીકે તમારે ઈટ ગણવી પડે ને સાથે શું વપરાય? ઈટ સાથે શું વપરાય છે? વોઝ વપરાય છે. ધ ડોગ વોઝ બાર્કિંગ. આ રીતનું વાક્ય તમારું બનશે. ધ ડોગ વોઝ બાર્કિંગ. ચલો, મારા મમ્મી જમવાનું બનાવી રહ્યા હતા. રાતનું જમવાનું ડિનર બનાવી રહ્યા હતા. મારા મમ્મી ડિનર બનાવી રહ્યા હતા. વાક્યનો કર્તા કોણ છે? માય મધર. એને તમે શી કહેશો. મમ્મી જુઓ એક વચન છે, મમ્મી છે તો માય મધર શી ગણીએ. શી જ્યારે શું વપરાય છે? વોઝ વપરાય છે. તમે કહેશો શી વોઝ કુકિંગ અથવા માય મધર વોઝ કુકિંગ. અને શું બનાવતા હતા? કુકિંગ. પણ શું બનાવતા હતા? જમવાનું, રાતનું ડિનર આપણે કહીશું. તો તમારું વાક્ય બનશે માય મધર વોઝ કુકિંગ ડિનર. માય મધર વોઝ કુકિંગ ડિનર. આ રીતનું વાક્ય બનશે. તે લોકો મારી સાથે આવી રહ્યા હતા. તે લોકો તમે કહેશો ધે. ધે સાથે શું વપરાય છે? વર્તમાન હોય તો આર અને ભૂતકાળ હોય તો શું વપરાશે? તમે કહેશો સર વર વપરાશે. ધે વર કમિંગ. કોની સાથે? વિથ. અને વિથ મી એટલે પાછળ તમે શું મૂકશો? તમે મૂકશો વિથ મી વાપરવું પડશે. વિથ મી. ધે વર. હવે કમિંગ વિથ મી. ધે વર કમિંગ વિથ મી. એ લોકો મારી સાથે આવી રહ્યા હતા. જુઓ છેલ્લે વિથ આઈ ના આવે. વિથ પછી તમારે મી મૂકવો પડે. ચલો, વાક્ય બરાબર છે. ધે વર કમિંગ વિથ મી. અમે સુરત જઈ રહ્યા હતા. અમે સુરત જઈ રહ્યા હતા. તમે મૂકશો અમે એટલે તમે કહેશો વી. બોલો શું આવશે વી સાથે? વિચારો. વી પછી ખાલી જગ્યા છે ગોઈંગ. હવે સુરત તરફ સુરત જઈ રહ્યા હતા એટલે શું આવશે? તમે કહેશો વી સાથે તમારે વાપરવું પડશે વર. વી વર ગોઈંગ ટુ વપરાશે. કોઈ જગ્યા તરફ આપણે જઈ રહ્યા હોય તો વી વર ગોઈંગ ટુ સુરત. વી વર ગોઈંગ ટુ સુરત. અમે લોકો સુરત જઈ રહ્યા હતા. ચલો, આ 4 વાક્યો છે. તમારે ભૂતકાળ છે, ભૂતકાળના છે એવું સમજીને તમારે આને સાચા કરવાના છે. આ 4 વાક્યો જે છે એ ખોટા છે. 4 વાક્યોમાં ભૂલ છે. બોલો, સુધારવા માટે અને સાચી રીતે બોલવા માટે શું લખવું પડશે? કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. થેન્ક યુ ફોર વોચિંગ.